ચીખલીના હોર્ન ગામમાં પાટિયા પાસે નેશનલ હાઈવે નંબર 48 પર લાખોનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો. નવસારી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજાનાઓએ એલસીબી સ્ટાફના પીએસઆઈ એસવી આહિર, પીએસઆઈ આરએસ ગોહિલ તથા એલસીબી સ્ટાફને નવસારી જિલ્લામાં પ્રોહિબિશન અંગેની હેરાફેરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા ખાનગી બાતમીદારો રોકી બાતમી હકીકત મેળવી ઉપરોક્ત હુકમનું ચુસ્તપણે પાલન થાય તેવી સૂચના આપેલ છે. જે અન્વયે એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા. દરમિયાન 2/9/2024ના રોજ હેડ કોન્સ્ટેબલ લલિતભાઈ અશોકભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ દિનુભાઈનાઓએ મળેલી બાતમીની હકીકતના આધારે હોર્ન ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે નંબર 48 મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક ઉપર જાહેર રોડ ઉપર ચીખલી નવસારી વોચ ગોઠવી આરોપી જગદીશ ઉર્ફે ચંદુ બાબુલાલ બિશ્નોઈને કથ્થઈ કલરની બોડી તથા કાળી તાડપત્રીવાળો આઈસર ટેમ્પોની કેબિન પાછળ ડાલામાં બનાવેલ ચોરખાનામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી તથા ટીન બિયરની નાની મોટી કુલ બોટલો 2,916 જેની કિંમત ₹5,02,800નો મુદ્દામાલ ગેરકાયદેસર વહન કરી લઈ જતા પકડી પાડી આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં ચીખલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર કરાવેલ છે.